કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં એનસીઈઆરટીના દાખલા જોતા હતા, તેમાં આગળ વધીએ. જો આજનો જે એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.52, એની રકમ વાંચીએ. જો શું આપ્યું છે, સોડિયમ ધાતુની જુદી જુદી તરંગ લંબાઈમાંથી જ્યારે વિકિરણિત કરવામાં આવે ત્યારે નીચેના પરિણામો મળ્યા છે. આ પરિણામો આપી દીધા. શું કીધું કે સોડિયમ ધાતુની જુદી જુદી તરંગ લંબાઈમાંથી જ્યારે વિકિરણિત કરવામાં આવ્યા ત્યારે અલગ અલગ તરંગ લંબાઈ, અને આ જો આવૃત્તિ નથી, આ વેગ છે. કેમ કે એકમ ઉપરથી તમને ખબર પડે, જો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર, વેગનો એકમ શું હોય? મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો શું લખાય? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા ધ્યાન રાખજો ખાસ. આ તરંગ લંબાઈની વેલ્યુ 3 આપી છે, 500, 450 અને 400. અને આ તમને વેગ આપ્યો છે, વેગ ગુણ્યા 10⁻⁵. અને આ બધી વેલ્યુ જે આપી છે એના એકમ શું લેવાના? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અથવા તો સેકન્ડ ઇનવર્સ આપેલા છે. તો બે ક્વેશ્ચન પૂછેલા છે કે દેહલી તરંગ લંબાઈ શું થાય? શું પૂછેલું છે? દેહલી તરંગ લંબાઈ. દેહલી તરંગ લંબાઈને આપણે લેમ્બડા દ્વારા દર્શાવીએ છીએ. દેહલી માટે આપણે અહીંયા શું લખીએ છીએ? 0. લેમ્બડા 0 દર્શાવવાનું છે, બરાબર ને? દેહલી આવૃત્તિ માટે આપણે ν0 લખતા હતા ને. અને બીજો ક્વેશ્ચન છે પ્લાન્ક અચળાંક. શું મેળવવાનો છે? h. આઈએમપી દાખલો છે, બરાબર. અને અહીંયા થોડી આ જે બીજો પાર્ટ છે, બરાબર, એનો જે આન્સર આવે છે એ સેમ એ પ્લાન્ક અચળાંકની જે વેલ્યુ આવે છે એ એક્ઝેક્ટ આવતો નથી. એનો મિનિંગ એમ કે અહીંયા જે વેલ્યુ આપી છે એમાં કંઈક ભૂલ છે, પણ રકમમાં તો કોઈ પણ વેલ્યુમાં ચેન્જ કરી શકે, બરાબર. આપણને મેથડ આવડવી જોઈએ. તો આપણે શરૂ કરીએ. જો તમને 3 અવલોકનો આપેલા છે, બરાબર. જ્યારે તરંગ લંબાઈ 500 છે ત્યારે તેનો વેગ છે 2.55, બરાબર. આ પહેલું અવલોકન થઈ ગયું, બરાબર. આ પહેલું ઓબ્ઝર્વેશન છે અથવા તો અવલોકન. બીજું અવલોકન એવું છે, 450 તરંગ લંબાઈ હોય ત્યારે વેગ છે 4.35. અને ત્રીજું અવલોકન શું છે? 400 તરંગ લંબાઈ, વેગ કેટલો છે? 5.35 આપેલો છે, બરાબર. હવે જો લેમ્બડા 0 મેળવવાનું છે. શું મેળવવાનું છે? લેમ્બડા 0. તો જો આઇન્સ્ટાઈનનું આપણી પાસે સૂત્ર છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ બરાબર ઇલેક્ટ્રોનને દૂર કાઢવા માટે અથવા તો બહાર કાઢવા માટે જોતી ઓછામાં ઓછી દેહલી ઉર્જા પ્લસ જે બાકી ઉર્જા વધી છે ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થશે. આ સૂત્ર ખૂબ આઈએમપી છે, બરાબર. આ સૂત્રના આધારિત વધારે દાખલા પૂછાય છે, એટલે તમને આ સૂત્ર આવડવું જોઈએ. હવે જો E શું લખાય? hν લખાય. E hν. તો અહીં શું થઈ જશે? hν0. કાઇનેટિક એનર્જીને આપણે એમનેમ લખીએ, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? 1/2 mv². હવે જો ν બરાબર c/λ લખાય, તો સૂત્ર શું થઈ જાય? ν બરાબર c/λ બરાબર શું થશે? hc/λ0 થઈ જશે ને. અહીંયા ν0 શું થાય? c/λ0 પ્લસ કાઇનેટિક એનર્જી. હવે હું એક કામ કરું છું, આ hc/λ0 ને બરાબરની આ સાઈડ લાવું એટલે કેવા થઈ જશે? માઇનસ થશે. તો અહીંયા હું ચેન્જ કરી નાખું છું, બરાબરની આ સાઈડ આવે એટલે અહીંયા માઇનસ થઈ ગયું. તો અહીંયા શું આવશે? બરાબરની નિશાની આવશે, બરાબર. હવે જો તો સામાન્ય શું નીકળે છે? આ પહેલું પદ અને બીજું પદ, એમાં બેમાં hc તો કોમન છે. તો આપણે hc ને સામાન્ય કાઢીએ તો વધશે શું? તો કે 1/λ માઇનસ 1/λ0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કાઇનેટિક એનર્જી, બરાબર. હવે જો કાઇનેટિક એનર્જીનું સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ. એક કામ કરી, ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? 1/2 mv². અહીં લખી નાખીએ 1/2 mv². હવે જો આ સૂત્રથી તમારા માટે મહત્વનું થઈ જાય. તમને અહીંયા તરંગ લંબાઈ આપેલી છે અને વેગ આપેલો છે, બરાબર. લેમ્બડા 0 તો તમારે શું કરવાનો છે? ગોતવાનો છે. તો અહીંયા ધ્યાન રાખવાનું, જો આ સૂત્ર મહત્વનું છે તમારા માટે. આ સૂત્ર ઉપરથી જ બધી વેલ્યુ તમને મળી જશે. હવે જો દેહલી તરંગ લંબાઈ છે. અહીંયા જેટલી વેલ્યુ આપી છે તમને નેનોમીટરમાં આપેલી છે. કેમાં આપેલી છે? અહીંયા તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે. દેહલી તરંગ લંબાઈ કેવી લઈશું આપણે?
નેનોમીટરમાં લેશું. તો આપણે ધારી લઈએ, ધારો કે દેહલી તરંગ લંબાઈ બરાબર શું થશે એની સંજ્ઞા λ0, પણ કયા એકમમાં લેશું? નેનોમીટર એકમમાં લેશું. બરાબર. તો આપણે આને મીટરમાં ફેરવવું હોય તો શું લખાય? તો કે દેહલી તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? λ0 ગુણ્યા 10⁻⁹ મીટર લખાય આ રીતે. આ શું મળી ગયું? દેહલી તરંગ લંબાઈ. બરાબર. દેહલી તરંગ લંબાઈ શું છે? λ0 નેનોમીટર નેનોમીટરને આપણે કેમાં ફેરવી નાખ્યા? મીટરમાં ફેરવી નાખ્યા. થાય ને? દેહલી તરંગ લંબાઈની સંજ્ઞા λ0 થાય, પણ એકમ શું આવે એનો? નેનોમીટરમાં આવે. એને આપણે મીટરમાં ફેરવી નાખ્યા એટલે દેહલી તરંગ લંબાઈ બરાબર શું થાય? λ0 ગુણ્યા 10⁻⁹ મીટર. બરાબર. હવે જો આગળ વધીએ. અહીંયા જે તમને અવલોકનો આપ્યા છે આપણે જોઈએ. જો આને પહેલું અવલોકન આપ્યું તો λ1 થઈ જશે, આ બીજું અવલોકન છે એટલે λ2, અને ત્રીજું અવલોકન છે એટલે λ3 થશે. તો આપણે અહીંયા લખીએ. જો આ પહેલું અવલોકન છે શું છે? λ1 છે. બરાબર. આ બીજું અવલોકનને આપણે ધારી લઈએ λ2, ત્રીજું અવલોકન છે λ3. તો વેગ એ થઈ જશે ને, આ v1 વેગ છે, આ v2 વેગ છે, અને આ કેટલો આપ્યો છે? v3 જેટલો વેગ આપેલો છે. એટલું ક્લિયર થશે. હવે જો λ1 ની વેલ્યુ શું થાય? જો λ1 ની વેલ્યુ શું મળશે? λ1 બરાબર 500 આપેલા છે, 500, અને લેમડાનો એકમ કેવો છે? નેનોમીટર છે. તો આપણે અહીં લખીએ નેનોમીટર. આને મીટરમાં ફેરવો હોય તો શું કરે? તો કે 500 ગુણ્યા 10⁻⁹ મીટર થાય. અહીં હું નેનોમીટરની સંજ્ઞાને દૂર કરી દઉં, ડાયરેક્ટ એને મીટરમાં ફેરવી નાખું તો λ1 ની કિંમત શું આવશે? ગુણ્યા 10⁻⁹ મીટર. બીજું મેળવીએ λ2. λ2 ની વેલ્યુ કેટલી છે? જો તો 450 નેનોમીટર છે, અને મીટરમાં હું ડાયરેક્ટ ફેરવી નાખું છું 10⁻⁹ મીટર. ત્રીજી વેલ્યુ λ3 કેટલી વેલ્યુ છે? 400 ગુણ્યા 10⁻⁹ મીટર. બરાબર. એટલે તરંગ લંબાઈ 3 આપી છે અને ક્રમ આપી દીધા 1 2 3. એવી રીતે વેગને પણ આપણે ક્રમ આપી દઈએ. જો વેગ શું આપેલો છે? v, તો અહીંયા ધ્યાન રાખજો ખાસ, v ગુણ્યા 10⁻⁵. બરાબર. કેટલો આપ્યો છે? 2.55. 2.55. અને વેગનો એકમ શું આપ્યો? જો તો સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે અહીંયા લખી નાખીએ. જો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મારે ખાલી વેગ v જોઈએ છે. બરાબર. આ પહેલા માટે છે એટલે આપણે એને v1 કહી દઈએ. તો v1 બરાબર શું થાય? જો v1 ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ બરાબરના આ સાઈડ આવશે એટલે છેદમાં આવશે એટલે શું થાય? 2.55 ભાગ્યા 10⁻⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે 10⁵ ઉપર લઈ જઈએ તો શું થાય? જો 2.55 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? +5 થશે. સેન્ટીમીટરને કેમાં ફેરવી નાખીએ? મીટરમાં ફેરવી નાખીએ તો સેન્ટી બરાબર શું લખાય? જો તો 10⁻² લખાય. c બરાબર શું લખાય? 10⁻². શું આવે? મીટર પ્રતિ સેકન્ડ હોય છે, મીટર પર સેકન્ડ. તો આન્સર શું આવે? જો તો 2.55 ગુણ્યા 10 5 માંથી 2 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ. આ તમને v1 વેગ મળ્યો. એટલે આટલી ગણતરી તમારે સાઈડમાં કરી નાખો અથવા આમાં કરો તો પણ કાંઈ વાંધો નથી. બધા માટે સેમ ઈ જ થશે. જો અહીંયા શું થાય? 4.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ થશે. 5.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એટલું તો પાછળ કોમન જ રહેશે. બરાબર. કિંમતની પાછળ એટલું તમારે ગુણી નાખવાનું. તો હું જવા દઉં છું. v1 v2 અને v3 ડાયરેક્ટ લખું છું. બરાબર. જે કિંમત હોય એને ગુણ્યા શું થશે? 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ થશે. v1 ની વેલ્યુ લખીએ. જો v1 કેટલો મળશે? v1 ની વેલ્યુ થશે 2.55 ગુણ્યા 10⁻³
મીટર પ્રતિ સેકન્ડ. V2ની વેલ્યુ શું થાય? જો V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. V3ની વેલ્યુ જોઈએ. જો V3ની વેલ્યુ 5.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. આ બધી વેલ્યુ છે તમને રકમમાં આપી દીધેલી છે, પણ આપણે એકમને ચેન્જ કરેલા છે. બરાબર. વેગને મીટર પ્રતિ સેકન્ડમાં લઈ લીધું, તરંગ લંબાઈને નેનોમીટરમાંથી મીટરમાં ફેરવી નાખી. જો આ એક સૂત્ર તમને ખ્યાલ હશે તો આ બધી વેલ્યુ આ સૂત્રમાં મૂકવાની છે. બરાબર. હવે જો આ પહેલું અવલોકન છે, આ કેટલામાં અવલોકન છે? પહેલું અવલોકન છે. આ કેટલામાં અવલોકન છે? બીજું. અને આ કેટલામાં અવલોકન છે? ત્રીજું અવલોકન. હવે જો પહેલા અવલોકનની વેલ્યુ આ સૂત્રમાં મૂકી. આ સૂત્ર બહુ મહત્વનું છે. બરાબર. આ સૂત્રની અંદર જ બધી કિંમતો મૂકવાની છે, એટલે ધ્યાન રાખો. પહેલું અવલોકન આવશે તો સૂત્ર શું થઈ જશે? અહીંયા λ1 આવી જાય. બરાબર. બીજું સૂત્ર આવે તો અહીંયા શું આવે? λ2. અને અહીંયા શું થઈ જાય? V2 થઈ જાય. ત્રીજું સૂત્ર આવે તો અહીંયા λ3 લખો, અહીંયા શું થઈ જાય? V3 લખાય. બરાબર. તો જો આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. અને શું ધારી લીધેલું છે? દેહલી તરંગ લંબાઈ છે અને λ0 નેનોમીટરમાંથી એને આપણે મીટરમાં ફેરવી નાખેલી છે. બરાબર. હવે જો આ સૂત્રમાં એક પછી એક અવલોકનની કિંમત મૂકતા જઈએ. બરાબર. અહીંયા λ1 આવશે તો અહીંયા V1 આવશે, અહીંયા λ2 આવે તો અહીંયા V2 આવે, અહીંયા λ3 આવે તો અહીંયા V3 આવશે. એટલું તમને ક્લિયર હોવું જોઈએ. શું આવશે? અહીંયા પહેલું અવલોકન હોય તો અહીંયા 1 આવે, તો વેગ શું આવે? 1. અથવા તો બીજું અવલોકન હોય તો અહીંયા 2 આવે, તો અહીંયા શું આવશે? 2. અને ત્રીજું અવલોકન હોય તો અહીંયા 3, તો અહીંયા શું આવશે? 3. બરાબર. તો આ સૂત્રમાં આપણે વેલ્યુ મૂકતા જઈએ. બરાબર. સૂત્રમાં વેલ્યુ મૂકી એટલું તમે લખી નાખજો. દેહલી તરંગ લંબાઈ કેટલી છે? અહીંયા લખી નાખીએ. દેહલી તરંગ લંબાઈ λ0 ગુણ્યા 10⁻⁹ મીટરમાં આપેલી છે. બરાબર. એ ખ્યાલ હોવો જોઈએ. એક સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો જો આપણે મૂકી એક પછી એક કિંમત. સૂત્ર શું હતું? HC કૌંસમાં 1/λ. હવે જો પહેલા અવલોકન માટે લખો તો અહીં શું લખાય? λ1 લખાય માઇનસ 1/λ0 ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². v પણ શું આવશે? 1 આવશે. બરાબર. હવે જો HC ની વેલ્યુ અહીંયા મૂકતો નથી. બરાબર. HC ની વેલ્યુ એમ રાખું છું. HC કૌંસમાં શું આવશે? 1/λ1. λ1 ની કિંમત કેટલી છે? 500 ગુણ્યા 10⁻⁹ મીટર માઇનસ 1/λ0. તો દેહલી તરંગ લંબાઈ શું છે? λ0 ગુણ્યા 10⁻⁹ મીટર છે ને. λ0 એટલે કે દેહલી તરંગ લંબાઈ છે. એની વેલ્યુ શું છે? λ0 ગુણ્યા 10⁻⁹ મીટર. કાંઈ નથી કર્યું, નેનોમીટરને મીટરમાં ફેરવેલા છે. બરાબર 1/2 m v1². v1 કેટલો આપ્યો છે જુઓ તો? 2.55 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે જુઓ તો આમાંથી કંઈ સામાન્ય નીકળતું હોય તો એને સામાન્ય કાઢી નાખીએ તો અહીંયા તમને દેખાય છે. જો આ પહેલું પદ અને બીજું પદ છેદવાળું જુઓ તો 10⁻⁹ મીટર, અહીંયા પણ 10⁻⁹ મીટર દેખાય છે બે પદમાં. આ છેદમાં જે આ બે ગુણાકાર સાથે છે એને કોમન કાઢી નાખીએ. શું વધે? HC ભાગ્યા શું આવશે? 10⁻⁹ મીટર. બરાબર. હજુ શું જુઓ તો 1/500 માઇનસ 1/λ0. બરાબર. શું આવશે? 1/2 m 2.55 અને એમ રાખો અત્યારે 2.55
ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ એનો શું થઈ જશે સ્ક્વેર. હવે આનું સાદું રૂપ આપતા તમને આવડવું જોઈએ. લેમડા 0 અહીંયા આવશે, 500 અહીંયા આવશે, આ બંનેનો શું થઈ જશે ગુણાકાર થઈ જશે. એટલે શું આવશે જો hc/10⁻⁹ મીટર શું થાય આ લેમડા 0 છે આની સાથે ગુણાય અહીંયા આવી જાય, 500 છે અહીંયા આવી જશે એટલે શું થઈ જાય તો લેમડા 0 - 500 છેદમાં આવશે આ બંનેનો ગુણાકાર શું આવે 500 ગુણ્યા લેમડા 0 બરાબર 1/2 શું આવશે m v². v² આપણે લખીએ શું છે જો તો 2.55 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ એનો શું આવશે સ્ક્વેર આવશે. બરાબર. આ જો આ પહેલા સમીકરણની વેલ્યુ મળી એમ તમે કહી શકો છો. તો પહેલા અવલોકનની આ રીતે વેલ્યુ મળી. અને સમીકરણ નંબર 1 આપી દો. બરાબર. પહેલા અવલોકનની કિંમત એ સૂત્રમાં મૂકી દીધી આપણે. બરાબર. એટલે આવી કંઈક વેલ્યુ મળી. અને સમીકરણ નંબર 1 કહી દો. બીજું જોઈએ જો સમીકરણ નંબર 2 કઈ રીતે મળે. જો આના ઉપરથી જ આપણે મેળવી લઈએ સમીકરણ નંબર 2 તો કઈ રીતે મળશે. સમીકરણ નંબર 2 માં બધી વેલ્યુ મૂકવાની જ છે. બરાબર. આ hc/10⁻⁹ મીટર તો કોમન જ રહેવાનું છે. બીજું જો તમને કહું આ લેમડા 0 એ ફિક્સ જ રહેવાનો છે. આ શું છે અહીંયા લેમડા 1 છે તો સમીકરણ 2 લખશો અહીંયા શું લખી નાખ્યું લેમડા 2 લખી નખાય થઈ જાય ને. અહીંયા કિંમત લખીશ કઈ છે લેમડા 1 ની તો અહીંયા કિંમત કઈ મૂકી દેવાય લેમડા 2 ની વેલ્યુ મૂકી દેવાય કે નહીં. બરાબર. અહીં આપણે લેમડા 2 ની વેલ્યુ મૂકી દઈશું. જે આ 500 દેખાય છે બરાબર એ લેમડા 1 ની વેલ્યુ છે. પણ બીજું સમીકરણ મેળવવું છે તો 500 ની જગ્યાએ 450 મૂકી દો તો બીજું સમીકરણ મળી જાય. અને અહીં વેગ છે 2.55 છે એની જગ્યાએ કેટલા મૂકી દો 4.35 તો બીજું સમીકરણ મળી જાય. આ બધી વેલ્યુ મૂકવાની જરૂર પડે નહીં. એટલું બધું લાંબુ થાય નહીં. તો જો બીજું સૂત્ર આપણે લખીએ શું થશે. બીજા સૂત્રમાં આ કોમન જ રહેવાનું છે. બરાબર. hc/10⁻⁹ મીટર આ તો કોમન જ છે. લેમડા 0 ની વેલ્યુ પણ ફિક્સ જ રહેજો. લેમડા 0 તો આપણે ગોતવાનો છે માઇનસ 500 એટલે તમે લેમડા 1 ની કિંમત મૂકી હતી. હવે હું લેમડા 2 ની કિંમત મૂકી દઉં તો કેટલા આવશે અહીંયા 450. અહીં શું થાય છે 500 ની જગ્યાએ આવી જાય 450 ઇન્ટુ લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 m. વેગ હતો v1 2.55 મૂક્યો તો હવે કયો મૂકશું v2. આ બીજા અવલોકન માટે શું થાય જો તો 4.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. તો જો આ તમને બીજું સમીકરણ મળી ગયું. આ સમીકરણ નંબર 2. ત્રીજું સમીકરણ તમે જાતે મેળવજો. બરાબર. ત્રીજું સમીકરણ શું થશે જુઓ તો ત્રીજું સમીકરણ શું થશે. પહેલું અને બીજું સમીકરણ હતું એવી રીતે ત્રીજું કઈ રીતે મેળવાય જો hc/10⁻⁹ મીટર લેમડા 0 તો કોમન રહેશે માઇનસ. હવે 450 ની જગ્યાએ તમે કેટલા મૂકી દેશો 400 ભાગ્યા 400 ગુણ્યા લેમડા 0 ઇઝ ઇક્વલ ટુ 1/2 m. હવે વેગ કયો થઈ જશે v3 તો અહીંયા 4.35 ની જગ્યાએ શું આવી જાય 5.35 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એટલે ત્રીજું જે સમીકરણ છે એ તમારે જાતે મેળવવાનું રહેશે. તો તમને ખ્યાલ આવી ગયો. જો આ સૂત્રની અંદર આ 3 અવલોકનોની કિંમત મૂકી તો આપણને ટોટલ 3 સમીકરણો મળે. એટલે આ જે પહેલું સમીકરણ છે જે સૂત્રવાળું આ તમારા માટે મહત્વનું છે કે આમાં બધી વેલ્યુ મૂકવાની છે. બરાબર. લેમડા 1 ની વેલ્યુ પછી લેમડા 2 લેમડા 3 v1 v2 અને v3 આટલું ક્લિયર થઈ ગયું પહેલાં. બરાબર. તો સરખી રીતે પહેલાં જોઈ લો. પછી સમીકરણ 1 અને સમીકરણ 2 માં આપણે કંઈક એવો ચેન્જ કરશું ભાગાકાર કરીએ કે બીજું કંઈક આમાં પ્રોસેસ કરીએ તો તમને આમાંથી લેમડા 0 ની વેલ્યુ મળી જાય. જો આ બે તો કોમન જ છે તો પહેલું અને બીજા સમીકરણનો ભાગાકાર કરીએ તો આ બે ઉડી જાય. બરાબર. એવી રીતે 1/2 m અહીંયા 1/2 m આ પણ ઉડી જશે. બરાબર. તો વધશે કયું તો કે આ પદ વધશે ને આ પદ વધશે. બરાબર. તો શું પ્રોસેસ કરાય એ આપણે જોઈએ. જો શું કરશું સમીકરણ 3 તમારે જાતે મેળવવાનું. સમીકરણ 1 અને 2 બરાબર. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગતા અથવા જો શોર્ટમાં લખું સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2
બરાબર. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 એટલે આ પહેલો સમીકરણ છે ને ભાગ્યા સમીકરણ 2 છે. જો અહીંયા આપણે સીધું જ અહીંયા લખી નાખીએ. આ ભાગાકાર છે. શું છે? ભાગાકાર છે. પહેલું સમીકરણ ભાગ્યા બીજું સમીકરણ. તમે લોકની રીત ભણી જ ગયા છો બરાબર. તમે કોઈ પણ એક કિંમત હોય એને મેળવવી હોય તો સમીકરણમાં કંઈક એવો ચેન્જ કરો, ભાગાકાર, ગુણાકાર અથવા તો કોઈ સમીકરણને ગુણો બરાબર, તો તમને કોઈ અચળ કિંમત અથવા તો કોઈ એક્સ હોય એ મેળવી શકો. શું કર્યું? સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 આ તમારે લખવાનું બરાબર. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરતા બરાબર. પછી આ બે સમીકરણ લખવાના. આમાં ને આમાં તમારે સીધો ભાગાકાર કરવાનો નથી. જો પહેલા સમીકરણને બીજા સમીકરણ વડે ભાંગી નાખે તો જો આ બે પદ તો સમાન છે એટલે આ બે ઉડવાન. બીજું આ વના અહીંયાથી એમ આટલી વસ્તુ તો શું થઈ જશે? આટલા પદો ઉડી જાય. હજુ શું જુઓ તો ખાલી બરાબરની ડાબી બાજુ આ પદ વધ્યું, બરાબરની જમણી બાજુ આ પદ વધ્યું. અહીંયા સ્ક્વેર આવશે ને, અહીંયા શું આવે? સ્ક્વેર આવે બરાબર. એટલે ડાબી બાજુ આ કિંમતો લખીએ, જમણી બાજુ આ કિંમતો લખીએ તો શું આવે? જો λ0 - 500 ભાગ્યા 500 ગુણ્યા λ0 મૂકીએ. જો λ0 - 500 ભાગ્યા 500 × λ0 ભાગ્યા આ પદ છે. હું એક કામ કરું છું, આ પદને હું ઉપર લઈ જાઉં છું. આ ભાગાકારમાં છે ને, આ કેવા છે? આ બંને પદ ભાગાકારમાં છે. આ અંશનું પદ છે, આ છેદનું પદ છે. આને મારે ઉપર લઈ જવું હોય તો આખું વ્યસ્ત થઈ જાય. શું ધ્યાન રાખવાનું? આ અંશનું પદ, આ છેદનું પદ. છેદને જો મારે અંશમાં લઈ જવો હોય તો આ જે છેદવાળું પદ છે જ્યારે અંશમાં જાય તો આખું વ્યસ્ત થઈ જાય. એનો મિનિંગ એમ હોય કે આનો અંશ છે એ છેદમાં ફરી જાય અને છેદ છે અંશમાં. તો આને ઉપર લઈ જાવ તો ગુણાકારમાં આવશે, તો આને ગુણાકારમાં લખું છું. આ છેદનું પદ છે આખું અંશમાં ફેરવું છું એટલે આખું પદ ઉલટાઈ જાય. એટલે છેદ છે અંશમાં આવ્યો જાય, અંશ એ છેદમાં. એટલે શું થઈ જાય? જો 450 × λ0 ભાગ્યા આ અંશ હતો એ છેદ થઈ જશે, λ0 - 450 બરાબર. બરાબર અહીંયા આવી આવો શું વધ્યું? 2.55 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. એનો મિનિંગ એમ છે 2.55નો વર્ગ છે, 10⁻³ વર્ગ છે. અહીંયા જુઓ તો આ નીકળી જશે ને, 10⁻³ તો વધે શું? ખાલી 2.55 એનો વર્ગ છેદમાં 4.35 એનો વર્ગ. 2.55 એનો વર્ગ છેદમાં 4.35 એનો સ્ક્વેર થઈ બરાબર. હવે જો આના ઉપરથી λ0 મેળવવાનું છે બરાબર. તો λ0 કઈ રીતે મળે આપણે જોઈએ. તો જુઓ તો આ ગુણાકારમાં છે, આ બંને પદ કેવા છે? ગુણાકારમાં છે. તો આપણે શું કરીએ? જુઓ અહીંયાથી આ λ0 જાય તો અહીંયાથી λ0 જાય કે ન જાય? તો એ ગુણાકારવાળા પદ છે એટલે જ હશે. બાદબાકીમાં આને λ0ને ઉડાડી દેતા નહીં, એ ઉડવાના નથી. સામાન્ય સાદુરૂપના નિયમો તમને આવડવા જોઈએ. શું થયું? જો 500 ગુણ્યા λ0, 450 ગુણ્યા λ0 છે ને, તો λ0ને આપણે ઉડાડી શકીએ. હજુ શું જુઓ તો અહીંયા 450 વધ્યા, અહીંયા કેટલા વધ્યા? 500 વધ્યા. બીજું શું વધ્યું? જો અંશમાં તમને શું જોવા મળે છે? અહીંયા એક વેલ્યુ શું મળે તમને? જો λ0 - 500 બરાબર. હવે છેદમાં હું આ લખું છું કેમ કે ગુણાકારમાં છે ને, આ છેદ લખો કે આ છેદ લખો કાંઈ વાંધો નથી. છેદમાં લખીએ λ0 - 450. હવે કઈ કિંમત વધી? 450 ભાગ્યા 500 અહીં મૂકી દઈએ. જો 450 ભાગ્યા 500 બરાબર. કાંઈ કર્યું નથી, ખાલી અહીંયા λ0 ઉડાડેલા છે. અહીંયા ગુણાકારવાળા પદ છે એટલે ઉડે. અહીંયા માઇનસવાળું પદ હોય તો λ0ને ઉડાડાય નહીં બરાબર. હવે જો શું થશે? એક કામ કરીએ તો આના બરાબરની આ સાઈડ લઈ જઈએ તો વધારે ઇઝી થઈ જશે. 2.55નો વર્ગ ભાગ્યા 4.35નો વર્ગ. આ ગુણાકારવાળું પદ એ બરાબરની આ સાઈડ જાય
તો આ પાછું બદલાવાનું છે, બરાબર. ગુણાકારવાળું પદ છે, જો અહીંયા બાદબાકી હોત તો આ સાઈડ જાય તો સરવાળો થઈ જાય, પણ અહીંયા બરાબરની આ સાઈડ ગુણાકાર છે તો બરાબરની આ સાઈડ જાય એટલે ભાગાકાર થાય. પણ ભાગાકાર થાય એટલે એને ઉપર લખવું તો આખું વ્યસ્ત લખી શકો ને, તો 580 ઉપર આવે 450 નીચે આવે, તો શું થઈ જાય? 500 ભાગ્યા 450, બરાબર. એટલું વધ્યું હોય. હવે સાદુરૂપ આપવું વધારે ઇઝી પડી જશે. જો 2.55 એનો વર્ગ કરો, શું આવે છે? જો 2.55 નો વર્ગ કરશો એટલે આવશે 6.50, અને 4.35 નો વર્ગ કરો શું આવે? 18.92. મૂકી દઈએ. તો શું આપણી પાસે વેલ્યુ છે અહીંયા? લેમડા 0 માઇનસ 500 ભાગ્યા લેમડા 0 માઇનસ 450 બરાબર 2.55 નો વર્ગ. કેટલો મળે છે? જો 2.55 નો વર્ગ મળશે 6.50 ભાગ્યા 4.35 નો વર્ગ કરો, વેલ્યુ આવશે 18.92. શું આવશે? 18.92 ગુણ્યા 500 ભાગ્યા 450 કરો એટલે આન્સર આવે 1.11. 1.11 બરાબર. હવે જો હું શું કામ કરું છું, આનો ભાગાકાર કરીશ અને 1.11 સાથે ગુણાકાર કરીશ, અને આ છેદવાળું પદ છે બરાબરની આ સાઈડ છે એટલે અહીંયા ગુણાકારમાં આવી જશે, બરાબર. અહીંયા ભાગાકારમાં છે તો અહીંયા આવશે એટલે ગુણાકારમાં આવશે. તો આ છેદવાળું પદ છે એને આ સાઈડ લાવો અને આનો ભાગાકાર અને ગુણાકાર કરો, શું આવે? જાતે કરો એટલું આપણે જોઈએ. આ સૂત્ર મહત્વનું છે. આ એક સૂત્ર માટે 3 અવલોકનો મળશે, બરાબર. એટલે ધ્યાન રાખજો. એટલું જાતે કરો. હમણાં હું ગણાવું છું. હાલો. શું કર્યું તમે? અહીંયા 6.50 ભાગ્યા 18.92 એનો ભાગાકાર કર્યો અને એનો 1.11 સાથે શું કરશો? ગુણાકાર કરશો, બરાબર. શું આન્સર આવે અહીંયા ડાયરેક્ટ લખું છું. શું કરવાનું તમારે? પહેલાં આનો ભાગાકાર કરો, એનો જે વેલ્યુ આવે એનો 1.11 સાથે ગુણાકાર કરવાનો છે. તો શું વેલ્યુ આવે? ડાયરેક્ટ હું લખી નાખું છું. લેમડા 0 માઇનસ 500 ભાગ્યા લેમડા 0 માઇનસ 450 બરાબર શું કિંમત આવશે? જુઓ તો 0.38 આવશે. શું આવશે? 0.38. આનો ભાગાકાર કરી નાખ્યો, આની સાથે ગુણાકાર કર્યો એટલે આ આન્સર આવ્યો. હજી એક કામ કરું, જો આ છેદવાળું પદ છે, ભાગાકારવાળું જે પદ છે એ બરાબરની આ બાજુ લઈ જાઓ એટલે ગુણાકારમાં આવે, બરાબર. તો શું થાય? જો તો લેમડા 0 માઇનસ 500 બરાબર 0.38 આ પદ છે આના ગુણાકારમાં આવે તો શું થાય? લેમડા 0 માઇનસ 450. હવે શું કરશો? કાઉન્સને છૂટો પાડશો એટલે કે આ કિંમત છે એનો લેમડા 0 સાથે ગુણાકાર થાય માઇનસ આ કિંમતનો 450 સાથે ગુણાકાર થાય. તો લખીએ, જો લેમડા 0 માઇનસ 500 બરાબર 0.38 આનો લેમડા 0 સાથે ગુણાકાર, કાઉન્સના પહેલા પદ સાથે, કાઉન્સમાં જે નિશાની છે મૂકી દઈએ માઇનસ. હવે પાછી આ કિંમતની 450 સાથે ગુણાકાર કરીએ એટલે શું થાય? 0.38 ગુણ્યા 450 બરાબર. હવે જો આનો તમે ગુણાકાર કરો એટલે શું આન્સર આવે જોઈએ? શું આન્સર આવશે? જો 0.38 ગુણ્યા 450 બરાબર એનો આન્સર આવશે 171.54. શું આવશે? આનો આન્સર આવે 171.54. તો લેમડા 0 માઇનસ 500
બરાબર 0.3812 લેમડા 0 માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આન્સર આવે, એનો આન્સર આવશે 171.54. 171.54. હવે જો તમને અહીંયા ટોટલ 4 પદ દેખાય છે, એમાંથી 2 પદ એવા છે જે લેમડા 0 વાળા છે. આ પહેલું પદ છે લેમડા 0 વાળું, બરાબરની આ સાઈડનું એક પદ લેમડા 0 વાળું, અને 2 પદ એવા છે કે એમાં કિંમત મળી જાવ, એક 500 અને એક -171.54. એક કામ કરીએ, -500 છે આ બરાબરની આ સાઈડ આવે એટલે કેવા થાય, +500 થાય, તો મૂકી દઈએ. અને આ વેલ્યુને બરાબરની આ સાઈડ લઈ લઈએ, શું થાય, જો લેમડા 0 આ કિંમતને બરાબરની આ સાઈડ લીધી એટલે માઇનસ થઈ જશે, શું આવશે 0.3812 લેમડા 0 બરાબર અહીં શું વેલ્યુ છે -171.54. -500 છે એ બરાબરની જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય, કેટલા થશે +500. હવે જો લેમડા -0.3812 લેમડા 0 એનો મિનિંગ એમ છે કે આ લેમડા 0ની આગળ કાંઈનું એટલે શું હોય, 1 હોય ને, એટલે કે 1માંથી 0.3812 બાદ કરવાના છે, એ જે વેલ્યુ આવશે બરાબર એના ગુણ્યા શું થઈ જાય લેમડા 0, એટલે 1 - 0.3812 બરાબર. તો એનો આન્સર શું આવે જુઓ તો 0.6188. શું આવશે, 1માંથી એને બાદ કરશો એટલે 0.6188. લેમડા 0 તો એમનો જ રહેશે, તો એને ગુણી નાખી ઇન્ટુ લેમડા 0, અથવા તો તમે આ બેને કોમન કાઢી નાખો તો ઇઝી પડે. જો આ તમને ન સમજાતું કે આ શું કર્યું છે, તો શું કરીએ, તો કે આ 2 પદ છે, આ પહેલું પદ અને આ બીજું પદ, એમાં તમને કોમન કોણ દેખાય, તો કે લેમડા 0, તો લેમડા 0ને સામાન્ય કાઢો, હજુ શું 1 - 0.3812 બરાબર બરાબર -171.54 + 500. તો તમને ખ્યાલ છે કે મોટી કિંમત કઈ છે, +500, એટલે નિશાની કઈ આવે કે મોટી કિંમતની આગળની નિશાની આવે એટલે અહીંયા પ્લસ જ વેલ્યુ આવવાની, એટલે -171.54 + 500 કરશો એટલે આન્સર શું આવે જો આ શું કહેવા માગે છે કે 500માંથી 171.54 બાદ કરો, આન્સર આવે 328.46. શું આવશે 328.46 બરાબર. એટલું ક્લિયર થયું. હવે જો 1માંથી આ વેલ્યુ બાદ કરો, શું આન્સર આવે, લેમડા 0 તમને મળી જશે. જો શું મળે, જો 1માંથી 0.3812 એને બાદ કરીએ એટલે શું આવે છે 0.6188. અહીં શું આવશે 0.6188 ગુણ્યા લેમડા 0 માટે 0.6188 ઇન્ટુ લેમડા 0 બરાબર વધ્યું શું 328.46. 328.46. મારે લેમડા 0 જોઈએ છે. જો ક્વેશ્ચન છે દેહલી તરંગ લંબાઈ પૂછી તો દેહલી તરંગ લંબાઈ શું આવશે લેમડા 0 બરાબર આ ગુણાકારવાળું પદ છે બરાબરની આ સાઈડ છે એટલે ભાગાકારમાં આવશે એટલે 328.46 ભાગ્યા 0.6188 બરાબર. તો આનો ભાગાકાર કરો 328.46 ભાગ્યા 0.6188 એટલે આન્સર આવશે 531.02. લેમડા 0ની વેલ્યુ શું આવશે 531.02 બરાબર. હવે જો દેહલી તરંગ લંબાઈ છે લેમડા 0 છે આપણે કેમાં લેતા હતા શરૂઆતમાં નેનોમીટરમાં ધારતા હતા, અહીંયા શું મૂકી દઈએ નેનોમીટરમાં આવશે. મીટરમાં ફેરવી હોય તો 10⁻9 વડે શું કરી નાખવાનું ગુણી નાખવાનું. તો તમને પહેલો ક્વેશ્ચન મળી ગયો કે દેહલી તરંગ લંબાઈ શું હોય. દેહલી તરંગ લંબાઈ કેટલી મળે 531.02 નેનોમીટર. પહેલો ક્વેશ્ચન ક્લિયર થયો. હવે તમને પૂછેલું છે પ્લાન્ક અચળાંક મેળવો. શું મેળવવાનું છે પ્લાન્ક અચળાંક મેળવો. પ્લાન્ક અચળાંક એટલે કોણ h મેળવવાનો છે બરાબર. હવે પ્લાન્ક અચળાંક મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું કરાય કે પહેલા સમીકરણની અંદર લેમડા 0ની વેલ્યુ તમે મૂકી દો એટલે તમને પ્લાન્ક અચળાંક
મળી જશે. તો જોઈએ, જો પહેલું સમીકરણ શું હતું અહીંયા બની જાય. જો એસસી 1/λ1, λ1ની વેલ્યુ મૂકી દો અને અહીંયા V1ની વેલ્યુ મૂકી દો, પહેલું સમીકરણ બની જશે. એમાં λ0ની વેલ્યુ મૂકી દો અને λ1ની વેલ્યુ તો તમને આપેલી છે, V વેલ્યુ પણ આપેલી છે, Cની વેલ્યુ પણ તમને ખબર છે, પ્લાન્ક અચળાંક H મળી જશે. બરાબર. તો શું કરીએ, તો કે આ જે દેહલી તરંગ લંબાઈ છે બરાબર, એની કિંમત સમીકરણ 1માં મૂકતા તો શું આન્સર આવે જોઈએ. જો દેહલી તરંગ લંબાઈની વેલ્યુ સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1 શું હતું એ પહેલા જોઈ લઈએ ને. બરાબર. સમીકરણ 1 શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સમીકરણ 1માં જો સમીકરણ 1 બનાવીએ, HC 1/λ1, λ1ની વેલ્યુ કેટલી છે 500 × 10⁻9. સમીકરણ 1 આગળ આપણે લખેલું છે, સીધું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. શું હતું, HC ભાગ્યા 10⁻9 મીટર. બીજું શું લખ્યું હતું, 1/λ0 -500. શું હતું, λ0 -500 છેદમાં 500 × λ0 બરાબર 1/2 m v², 2.55 × 10⁻³ એનો સ્ક્વેર. આ રીતે હતું ને. બરાબર. આ પહેલું સમીકરણ છે. જો આગળ આપણે દાખલામાં પહેલું સમીકરણ જે મળ્યું હતું શું કીધું, તો કે આ સમીકરણ 1માં λ0ની કિંમત મૂકી દઈએ. તો λ0ની વેલ્યુ આમાં મૂકી દઈએ. જો શું થાય, HC ભાગ્યા 10⁻9 મીટર. λ0ની વેલ્યુ કેટલી છે 531.02 -500 ભાગ્યા 500 ગુણ્યા λ0ની વેલ્યુ 531.02 બરાબર 1/2 m 2.55 ગુણ્યા 10⁻³ એનો શું આવશે, સ્ક્વેર આવશે. બરાબર. હવે જો Cની વેલ્યુ પણ તમને ખબર છે ને, તમારે મેળવવાનો શું છે, H મેળવવાનો છે. તો H મેળવી શકો આ રીતે. જો H બરાબર શું થાય 531.02 -500 બરાબર શું આવશે, જો HC ભાગ્યા 10⁻9 એકમ લખતો નથી બરાબર, 531.02 -500 એટલે શું આવે 31.02 ભાગ્યા 500 ગુણ્યા 531.02 બરાબર બરાબર 1/2 m. એમની વેલ્યુ ખ્યાલ હોવી જોઈએ. જો આ શું છે, માસ ઓફ ઇલેક્ટ્રોન છે, ગુણ્યા 2.55 ગુણ્યા 10⁻³ એનો શું આવશે, સ્ક્વેર આવશે. બરાબર. પ્લાન્ક અચળાંક H જોઈએ છે. બરાબર. બીજો ક્વેશ્ચન છે H મેળવવાનો છે. તો Hને સૂત્રનો કરતા બનાવી દઈએ. બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન થઈ જશે અહીંયાથી. માત્ર વેલ્યુમાં ગુણાકાર જ કરવાનો છે. Hને સૂત્રનો કરતા બનાવી દો. હાલો. તો H બરાબર શું લખાય, H બરાબર બરાબરની આ સાઈડવાળા પદ પહેલાં લખી નાખીએ. જો 1/2 m. m એટલે કોણ, તો કે ઇલેક્ટ્રોનનું દળ. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય 9.1 ગુણ્યા 10⁻31 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા 2.55 વર્ગ ગુણ્યા 2.55 વર્ગ ગુણ્યા 10⁻³ એનો વર્ગ કેટલો થાય 10�6 થાય આ રીતે. હવે જો બીજું શું કરશું, અહીંયા 10⁻9 થી ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં આવે તો આ ઉપર જશે ને 10⁻9 તો લખીએ અહીંયા ગુણ્યા શું થઈ જશે 10⁻9. બીજું શું વધશે, જો 500 ગુણ્યા 531.02 આ ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ છે એટલે આના ગુણાકારમાં આવે તો લખીએ ગુણ્યા, તો અહીંયા સમાતો નથી એટલે મેં નીચે લખું છું અહીંયા 500 ગુણ્યા 531.02
531.02 કાંઈ કર્યું નથી. જો આ જે છેદવાળું પદ છે, આ જે તમને છેદવાળું પદ દેખાય છે 500 × 531.02 એ બરાબરની આ બાજુ આવે, આ ભાગાકારમાં છે, આ સાઈડ આવે એટલે ગુણાકારમાં આવશે. એવી રીતે આ છેદવાળું પદ છે તો 10⁻⁹ એ બરાબરની આ સાઈડ આવે એટલે ઉપર ગુણવું પડે. તો આ અંશ થઈ ગયો. જો તમારો આ શું મળ્યું? અંશની વેલ્યુ મળે. એચને સૂત્રનો કરતા બનાવો, આ શું મળ્યું? અંશની વેલ્યુ. છેદમાં શું વધશે? જો હવે બરાબરની આ સાઈડ બાકી શું રહ્યું? તો કે સી બાકી રહ્યું. તો સી છે અંશમાં હોય, બરાબરની આ સાઈડ જાય એટલે છેદમાં આવે. તો હું સીની વેલ્યુ મૂકી દઉં છું. હવે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થાય ગુણ્યા. હવે અંશમાં બાકી શું રહ્યું? 31.02 બરાબરની આ સાઈડ આવે એટલે ભાગાકારમાં આવે 31.02. બરાબર. તો જો તો તમને એચની વેલ્યુ હવે મળી જશે. એચની વેલ્યુ તમને મળી જશે. બરાબર. હવે તો ગુણાકાર જ કરવાનો છે. જો 1.2 એટલે 0.5 × 9.1 2.55 વર્ગ. બરાબર આવડે ને? ઘાતને તમારે સેટ કરવાની -31 + 6 -9 એ ગુણ્યા 500 છે, ગુણ્યા 531.02. એટલે આનો પહેલાં ગુણાકાર કરી નખાય. 9.1 ગુણ્યા 2.55 વર્ગ એટલે શું? 2 વાર 2.55 કરી નાખો તો પણ વાંધો નથી. 2.55 ગુણ્યા 2.55 ગુણ્યા 500 ગુણ્યા 531.02 એટલે એ જે કિંમત આવે પછી એનો ભાગાકાર છે 3 ગુણ્યા 31.02 10⁸ છે ઉપર જાય એટલે કેવા થાય? માઇનસ થાય. તો આનો ગુણાકાર તમારે જાતે કરવાનો. બરાબર. ગુણાકાર તો તમે જાતે કરી શકશો. આના આધારે તમને શું મળી જશે? પ્લાન્ક અચળાંક મળશે. બરાબર. હું સીધી અહીંયા આન્સર તમને લખીને આપું છું. પ્લાન્ક અચળાંકનો આન્સર શું આવશે? 8.44 ગુણ્યા 10⁻⁴. 8.44 ગુણ્યા 10⁻⁴. જે શું આવશે? પ્લાન્ક અચળાંક છે. તમે રિયલમાં જુઓ તો પ્લાન્ક અચળાંક કોઈ દિવસ 8.44 નથી. બરાબર. પ્લાન્ક અચળાંકની વેલ્યુ શું છે? 6.626 પણ અહીંયા 8.44 આવે. તો અહીંયા જે કિંમત આવે છે એ પ્લાન્ક અચળાંકની ખોટી છે. બરાબર. પણ આ સૂત્ર પ્રમાણે એના જે કિંમત આપી છે એ પ્રમાણે બધે સૂત્રમાં કિંમત મૂકીએ તો આ જ આન્સર આવે. બરાબર. આન્સર તો આ જ આવવાનો. પણ રિયલમાં તમે જુઓ તો પ્લાન્ક અચળાંકની વેલ્યુ આપણે શું લઈએ છીએ? 6.626 લઈએ છીએ ને, એ આવતી નથી પણ બીજી આવે છે. એટલે પ્લાન્ક અચળાંકની વેલ્યુ શા માટે અહીંયા ફરી? તો કે λ1 અને v1 એટલે તરંગ લંબાઈ અને વેગ બદલાયા કર્યા તો પ્લાન્ક અચળાંક બદલાય. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું. જે તમને શું મળી ગયો? પ્લાન્ક અચળાંક. બરાબર. એટલે પ્લાન્ક અચળાંકમાં આ સાદુરૂપ તમારે જાતે આપવાનું રહેશે. ક્વેશ્ચન થોડોક મોટો છે. બરાબર. એટલે 2 થી 3 વાર ગણો અને 1-2 વાર તમે જોઈને ગણો છો પછી તમારે મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો એટલે તમને આવડી જશે. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે વધારે ઇઝી બનશે. 4 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે.